वो थोड़ा visual हो तो it's friendly to people. हाँ. Get means what? Get मतलब ले लेते हैं. तो अगर मैं ये पेंसिल मैं जब पेंसिल ले के आ रही हूँ तो क्या बोलूँगी? टीचर आई गेट पेंसिल. ठीक है. એ લોકોના લેવલમાં ઇટ્સ ઓકે. તો એ લોકોને ખબર પડે છે વેર આઈ એમ સપોઝ ટુ યુઝ it. Okay. Now if you ask અત્યાર સુધી જેટલા લેટર્સ ક્યાં છે એ તમને કેવી રીતે ખબર પડે? Whenever you get this book, okay, you have this page. Okay? આ પેજમાં તમને ખબર પડે કે ન્યૂ ફોનિક એલિમેન્ટ કયો હતો. એના પછી words with new phonic elements. ન્યૂ ફોનિક એલિમેન્ટ થી રિલેટેડ સ્પેશિયલ વર્ડ્સ કયા ઇન્ટ્રોડ્યુસ કર્યા છે. પછી છે તમારા રિવ્યુડ ફોનિક એલિમેન્ટ. રિવ્યુડ ફોનિક એલિમેન્ટ મતલબ અત્યાર સુધી કેટલા થઈ ગયા છે. અત્યાર સુધી કેટલા થઈ ગયા છે. હવે એમાં ન થઈ ગયો, આ થઈ ગયો, પ થઈ ગયો, મ થઈ ગયો. બરાબર? અને ઇન્ટ્રોડ્યુસ થશે. એટલે આટલા લેટર્સ થી રિલેટેડ. પછી એમાં આવે છે હાઈ ફ્રીક્વન્સી વર્ડ્સમાં નયા કોણતા હે ન્યૂ કયા છે. તો ન્યૂ માં અત્યારે ધ ઇન્ટ્રોડ્યુસ થયો, ગેટ ઇન્ટ્રોડ્યુસ થયો. રિવ્યુઝ કયા છે, ઓલરેડી અત્યાર સુધી કયા થઈ ગયા છે. એટલે તમને આખું લિસ્ટ મળી જાય કે અત્યાર સુધી કેટલું થઈ ગયું છે. અને બીજું છે સ્પેશિયલ કન્સિડરેશન, ધેટ ઇઝ ઇન્ફ્લેક્શનલ એન્ડિંગ એસ. એટલે ગેટ છે ગેટ. When I talk about get નું હજી એ લોકોને સિંગ્યુલર પ્લુરલ સાથે મેં સમજાવ્યું નથી કેમ કે they will get confused. પણ આપણે સમજવાનું છે કે when we are talking about one person, when I am talking about he Hridayesh gets the pencil, but Hridayesh and Arhan get the pencil. ખાલી એ લોકોને એટલું જ. અને હરેક જે લેટર છે જેમ એન્ડ છે, હવે એ લોકોની સાઇટ વર્ડમાં નોર્મલી યાદ આવે ના આવે. જેમ તમારા લોકોના મોટા છે તમારા સ્કૂલમાં કોની એનર્ડ મેં એનર્ડ નહીં કરનાર. હવે હૃદયેશની સમજાવતી કે બીજા લોકોને પણ એવું વસ્તુ હૃદયેશને કે દેખો એન્ડ કહાં લગતા when we are talking about two people, when we are talking about two, Hridayesh and man, boy and girl. Now you tell me what else. So they came up with mummy and papa, book and pencil, this and that, whatever. એ લોકોનું જે કોમ્બિનેશન કરવું હોય. ઓકે, તો હવે એન્ડ થી યાદ રહી ગયો મમ્મી એન્ડ પાપા. बराबर? तो ये लोगों ये क्या है, देखो तो देश ये मम्मी एंड पापा है ना, उसमें मम्मी को नहीं बोलना है, पापा को नहीं बोलना, उसको एंड बोलना है. So now when all they look into this, હવે આમની બેબી છે એપલમાં છે, એને એન્ડ ખબર છે કે એન્ડ છે, અને એનો એજને સાથે ગેરંટી છે એટલે કે રહે છે. તો આટલો આવશે ઘરે ભઈ ન બોલે. कुछ है नहीं क्या? ના. आओ क्या? Okay, so when it comes this